તો આ દ્રશ્યો જોઈ શકો છો અમદાવાદના મકરબામાં જે આગની ઘટના બની 100 લીટર બિલ્ડિંગમાં આગની ઘટના અને ત્યારબાદ ફાયર વિભાગની 10 જેટલી ગાડીઓ હાલ ઘટના સ્થળ પર છે અને આગ પર કાબુ મેળવવાના તમામ પ્રયાસ અહીં ચાલી રહ્યા છે અને જે પ્રમાણે પ્રાથમિક માહિતી સામે આવી છે ચોથા અને પાંચમા માળે આગની ઘટના બની છે। સંવાદદાતા રોનક વર્મા ઘટના સ્થળ પરથી લાઈવ છે। રોનક, વધુ શું વિગતો મળી રહી છે? કારણ કે ચોથા અને પાંચમા માળની જ્યારે વાત આવે અને મોટી સંખ્યામાં જ્યારે કોર્પોરેટ હાઉસમાં આગ લાગે છે તો લોકો પણ ત્યાં ઉપસ્થિત હોય છે। કેટલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે? બિલકુલથી અત્યારે અમદાવાદના મકરબા પાસે આવેલી એક બિલ્ડિંગમાં ઇમારતમાં આગ લાગવાની ઘટના બનેલી છે। ત્યાં આગળ જે ફાયર ફાઇટિંગની ઘટના ચાલી રહી છે તે તમામ બાબતો વચ્ચે એક્સક્લુઝિવ દ્રશ્યો આપને ટીવી9 ઉપર બતાવવા માંગીએ છીએ। કેટલાક લોકો અહીંયા ફસાયેલા છે, તેમનું રેસ્ક્યુ હવે અહીંયા કરવામાં આવશે। આ તમામ લોકોને જે લગભગ ચોથા માળ ઉપર ફસાયેલા છે તેમને કાઢવાની કામગીરી ફાયર વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે। અંદાજિત જે પ્રકારે ટીવી9ની ટીમ દ્રશ્યો જોઈ શકે છે, લગભગ 12 થી 15 માણસો ઉપર ફસાયેલા છે, તેમને કાઢવાની કામગીરી છે તે અત્યારે ચાલી રહી છે। ફાયર વિભાગ દ્વારા જે સીડી છે ઇમરજન્સી તેનો ઉપયોગ કરીને આ તમામ લોકોને અહીંયાથી બચાવવામાં આવે તે પ્રકારની હાલ જે દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। ખૂબ જ ચિંતાજનક દ્રશ્યો અમદાવાદમાંથી સામે આવી રહ્યા છે। જે કાચના મહેલ જે પોતાના સુશોભન માટે તૈયાર કરવામાં આવ્યા હતા તે જ કાચ તોડીને અત્યારે લોકોના જીવ બચાવવા માટે ફાયર વિભાગ છે તે જહેમત કરી રહ્યું છે। અનેક વખત નિષ્ણાતોએ કીધું છે આ પ્રકારની કાચની બિલ્ડિંગ જે ક્યાંક ને ક્યાંક સુશોભન માટે વધુમાં વધુ તૈયાર કરવામાં આવતી હોય અને એ જ સુશોભન માટે તૈયાર કરેલી કાચની ઇમારત ક્યાંક ને ક્યાંક લોકોના જીવ માટે અત્યારે મુશ્કેલ બનતી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। આ દ્રશ્યો જુઓ, કેટલા ચિંતાજનક દ્રશ્યો। કાચનો એ ખુલ્લો ભાગ જ્યાં આગળ ફાયર વિભાગના જવાનોના હાથ સમી આ સીડી કે જે હવે તેમના જીવ બચાવવા માટે લગભગ ત્યાં પહોંચાડી દેવામાં આવી છે અને આ સીડી મારફતે હવે તમામ લોકોને અહીંયાથી રેસ્ક્યુ છે તે કરવામાં આવશે। આપ દ્રશ્ય જુઓ, એક્સક્લુઝિવ દ્રશ્યો આપને ટીવી9ની સ્ક્રીન ઉપર હાલ જોવા મળી રહ્યા છે, જ્યાં એક તરફ ફાયર ફાઇટિંગ છે તે કરવામાં આવી રહ્યું છે અને બીજી તરફ ફાયર વિભાગના જવાનો છે તે ઉપર ફસાયેલા લોકોનું રેસ્ક્યુ છે તે કરી રહ્યું છે। ખૂબ જ ચિંતાજનક આ દ્રશ્યો। આપ દ્રશ્ય જુઓ, કેમેરા પર્સન ઇમરાન શેખ આપને આ તમામ દ્રશ્યો છે તે બતાવી રહ્યા છે। ફાયર વિભાગના જવાનો છે તે જીવના જોખમે હંમેશા કામગીરી કરતા હોય છે અને આ જ જીવના જોખમે ફાયર વિભાગના આ જે જવાન છે તે સતત હવે આ સીડી મારફતે ઉપર જઈ રહ્યા છે અને આ તમામ જે ઉપર ફસાયેલા લોકો છે તે તમામનું ક્યાંક ને ક્યાંક હવે રેસ્ક્યુ છે તે કરવામાં આવશે। આ તમામ લોકોને મદદ છે તે અહીંયા પહોંચાડવામાં આવશે। સ્વાભાવિક રીતે આગ અહીંયા ખૂબ વિકરાળ હતી અને આગના કારણે જે ધુમાડો છે, જે સ્મોક છે તે ખૂબ જ હતો। અત્યારે જ અમે જ્યાં ઊભા છે થોડે દૂર ત્યાં પણ ધુમાડો એટલો જટિલ છે કે અહીંયા ઊભા રહેવું અથવા અહીંયા કંઈક બોલવું પણ ક્યાંક ને ક્યાંક બિલકુલ આભાર રોનક। પળે પળની માહિતી માટે આ માહિતી સતત આપતા રહેજો, પરંતુ હાલ જે પ્રમાણેના દ્રશ્યો જોવા મળી રહ્યા છે, અમારા સંવાદદાતા રોનક વર્મા અને કેમેરા પર્સન ઇમરાન શેખ બંને ઉપસ્થિત છે અને જેવી રીતે જીવના જોખમે ફાયર વિભાગના કર્મચારીઓ કામ કરી રહ્યા છે તે જ સ્થળ પરથી ટીવી9ની ટીમ સતત આપને અપડેટ્સ આપતી રહેશે। આપ જોતા રહો ટીવી9, આ દ્રશ્યો સતત મકરબાથી।